આ નારાયણ સ્વામી એના જીવનની વાત કરે છે. સોનબાઈ કેવી છે મારી મઢડા વાળી સાહેબ? એ એટલે બહુ કીધું કે ભાઈ આવ્યો તો એટલે એને એમ કે ભાઈ મને થોડા કોઈ બોલાવે. એક બે વાર હાથ કર્યા ન આવ્યો, ત્રીજી વાર કીધું તને કહું છું મુળુભાઈ કે નથી સાંભળતો. આવ્યો એટલે કીધું બોલો કે માતાજીને પગે લાગ્યો. નારાયણ સ્વામી કે હું માને પગે લાગ્યો. એટલે મને માએ એટલું પૂછ્યું સોનબાઈ માં કેવા છો ભાઈ? કે હું ચારણ છું. અરે ચારણ છો કે હા? ઓહો ગાતા આવડે છે કઈ? કે આમાં થોડુંક આવડે છે, છંદ આવડે છે પણ અધૂરો આવડે છે, પૂરો નથી આવડતો. કઈ વાંધો નહીં, અધૂરો આવડે છે ને તો અધૂરો છંદ ગાય. મુળુભાઈ ની હાજરી, મુળુભાઈ બીડી વાળા અને રાજકોટમાં એ નારાયણ સ્વામી ની હાવ નાની ઉંમર અને આઈમાં ની આગળ અધૂરો છંદ બોલે છે નારાયણ સ્વામીઓ. અને આઈમાં રાજી થઈ ગયા. નારાયણ માથે હાથ ફેરવીને કીધું કે નારાયણ તું હવે નરમાંથી નારાયણ થઈ જવાનો છો. તારી વાણી ઉપર એવું લાગે છે. નારાયણ ખોળામાં બેહારી લીધા નારાયણ સ્વામીને. અને આ નારાયણ સ્વામી ની વ્યથા વર્ષો પછી એને કીધી કે મને મારી મઢડા વાળી યાદ આવે ને તો મને આહુડા આવે છે. ધણી